ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હોય છે હવારમાં ગાઈસ, હવે બીજડા કેટલા બધા લઈને આવ્યો. પેલા જે બીજડા ખાય ને બધા ખબર હશે રીતે તો એ બીજડા આવ્યો હવારમાં 2 ઠેલીઓ ખાઈ રહ્યો ને ત્રીજી ઠેલી લઈને આવ્યો. બધા ખાલી બીજડા પણ બધા ખરા હું દેખાડું ખાલી ગાઈસ. આજુ અરે નેનો તો તાના બહુ ખાતો આ જ કંપનીનો રવિ ટાઈમ પાસ. અને હવે એ ટાઈમ પાસ કરે રહ્યો કેટલા ખબર હે પોસ વાળા શીખે 2 તો ખાઈ રહ્યો. હજી કેટલા ખાયા તું બોલ? રાતે બિલાયા તો બિલાયા રાતે બેલા રાતના તો હા અમે ખાતા પેલા ઈ તો તલાય એ તલા તો 2 ખાઈ ગયો કે નહીં તું? તો આ ત્રીજું નીકળ્યું. રાતે બિલાયા તો નહીં રાતે 2 ખાધા તો અને આટા બિલાય 1 ખાધું નથી એ કરી દઉં સરપો કરશે ગાય સારું જોયા આવું ખાઈ છે. પછી ટાઈમ પાસ કરવા માટે આવું ખાઈ તું. અને મને ગાય અતારમાં દોઈ કેમ કે સવાર દોવાને તો ને ગાય અતાર દોઈવાને હજુ ડોલે નહીં ભાઈ જ્યાં આવે તને દઈ દેવાનું. જો વેલા વેલા માથું ઉડાવવાનું ચાલુ છે. કાઢો પાટા છોડશું હો ભાઈ આખેરે ને પાટું મેલ છે તો લે પકડ. ગાય પાટું મેલા ને એટલે તોડી નાખે, લમણા તોડી નાખે એવો પાટું છોડે ગાય તો. હા તો મુજ ખાઉં બાકી બીજું કોઈ નાખે ના વાત સાચી યાર. તાર સિવાય કોઈ ખાય નહીં કે પાટા? શું કેવું? જો વેલા વેલા હે ને એક આ તરસી થાય, એક ગાય તરસી થાય. પેલા ઉભા ને એ તો કોઈ તરસે ના થાય, આરી તરસી થાય. તો ગાઈસ નાસ્તો કરવા બેસી જઈએ છે. જો હવામાં બનાવી નાખ્યું મરચું. આમાં મરચું છે ને આ તો ખીચડી છે રાતની. તે અત્યારે તો આપણે મરચું ને રોટલી ખાવાની નાસ્તા માટે. અને જો ઘઉંની રોટલી બનાવીશ. પણ નાસ્તો કરી અને અત્યારે તો ને લેપડો પડવા જવાનું છે. કાલની કોડ આજે હાલ આપણું કામ પતી ગયું. બીજું બધું પાવાનું પતી ગયું. ખાલી દવા છોડવાની ઘઉંમાં. પણ દવા હજુ આવી નહીં. દવા આવે ને એટલે ખાલી દવા છોડવાની છે. પછી પાવું પાવાનું કામ ચાલુ ને ચાલુ. 2 ડેન્જર જેવો ખાલી આવીશ. આ તો એવો તાકી રહ્યો ને કે હાલત બટકું પર લે. તો ગાઈસ મેં કાલ તમને કીધું હતું કે ને જીસીબીનું કામ હું જો પણ આવું એમાં કાંઈ ચાલુ હે તો જો ખાલી આ બધું જો આટલા નેડી રહ્યું ને આટલા સુધી બાવળિયા હતા. આ બાજુ આટલા સુધી બાવળિયા હતા. તો બાવળિયા કાઢવાનું ચાલુ હોય. એકલા બાવળિયા જો આ દેશી બાવળ ઊભા રાખશે. આટલામાં કશું દેખાયું નહોતું. આટલામાં હેડ સુધી બધું બાવળથી બધું ટંકાઈ ગયેલું હતું. અને આટલામાં એક તલાવડું મોટું હોય ને આ જો એટલું મોટું તલાવડું હોય કારણ બધા બાવળિયા ને મૂળમાં કાઢેલા. તો ગાઈસ કોમેથી આવી જાય ને જો એક ફોટોશૂટ ચાલુ છે. અરે કેમેરામેન શું એક હાથે આવત પડો શું એક હાથે ડોડો ખાય ને એક હાથે સાયકલ હાકે. એટલે ફોટો પાડી ગયો તમારો. એટલે આવી ગયો ફોટો સોલાણા આરો કે બ્લોગમાં મુની આવતો આજ ફેરથી ઓનો બ્લોગમાં લઈ લીધા ને ઓને હજી બ્લોગ જોયો નહીં કે હું બ્લોગમાં નહીં આવતો. આવ્યો કે નહીં? હવે આવ્યો બંકો વિફરેલો વાઘ. હવે આવી ગયો અમારા હાલ પાડે. તો મિત્રો કાલે આપણે દ્વારકા જવાનું હતું ને કેન્સલ થઈ ગયા. તો હાલનું તો કોઈ પ્લાન જ નહીં. કેન્સલ કરવા વાળો ભાઈ આવી ગયો. આ ભાઈ કે અમુક રણુજા જઈને આવ્યો ને. હા જઈને આવ્યો એટલે રણુજા જતો એટલે દ્વારકા જવાનું ને આપણે દ્વારકા જવાનું ફાઇનલ. પણ આ ભાઈ છે ને તારીખ ની ઉનાગુની કરો. હે રાજુ 10 તારીખ રાજુ હું થયું કે જી 10 તારીખ કે હવે હે રાજુ હાનો વાયદો કરે છે. હાનો વાયદો બના એટલો તો જઈને આવતો રહ્યો. શું સાલ મુબારક. હા બાબાને ખબર નહીં પડતી કે તો દે હવે એના વાહમાં એના ક્યાં જવાનું હોય તો તું શું ભાવ કે સાચું ખોટું. તું ભાઈ બીજા વાહમાં જતો હતા ભાવ ટ્યુશન ગાડી પછી ઓછી કરાય. હું હશે તો મને 12,000 રૂપિયા દે ખબર નહીં પડતી. હા એ રણુજા ને મેન તો છોકરો આવ્યો. આરો મેન તો છોકરો હે સૌથી મેન તો છોકરો આવ્યો. ઓનું કેવું હતું એમ હતું
જો આજ તો એને કહી દઉં અરે એક કંપની માં કેટલા કલાક નોકરી કરે કેટલા 8 કલાક 8 કલાક કંપની નોકરી કરે અરે કમાલ બીજો દોસ્ત આ એડમ નોકરી કરા એડમ ખાલી 100 થી 7 વીઘા છે તારે એમાં ખાતર પાણી ને ખાતર ને પાણી ને એવું કરે ને તો મારા જોડે આયા ને તો મને કે ખબર હે મને કે તાર જિંદગી હારી કે આ ઈ તો માં કદા મુકો ચમ મારી જિંદગી ચમ હારી તે હીરો શું કે ખબર હે કે તાર કે નોકરી નહીં કરવાની આ માં કદા ખાલી એક જ કામ કરવાનું એ નહીં આ એને માં કદા જમીન વધારે 50 વીઘા વાવો ઇન બાપને બે બોલ હે હાજી કઈ કે જી સાદુ ભાતો બનવું પડે એલા વિડિયો બનાક ને એ નહીં આવતી મેન તો છોકરો આર્યો બુડા 8 કલાક નોકરી કરીને 5 વીઘા ખેતરનું પાણી પાવા જાય એ અઠવાડિયામાં એક દાડો હે અને કે હું મહેનતું અને એનાથી ના માનવાનું કે અમે મહેનતું નહીં એનાથી એને સંતોષ ના થાય ને તો એક દાડો તો મેલો દાટ લુકડા પહેરીને આખા ગામમાં ફર્યો હેડ હો જતી બધાને દેખાડા ફર્યો હો જતી કે હું મહેનત કરું બોલો અને એ જો થોડા તાપ લુકડા એડમ ફરીને આવ્યો કે નહીં એટલે થોડું માળે ઉતારવા ગમે તે ગયો હોય પણ આખા ગામમાં ફર્યો એ રહ્યો તો નમકે હાથ છોડી લઈ લે દેવિકા દેવા કોઈ કેવું તાર કશું નહીં કેવું મોઢામાં ભરીને આવ્યો ભાઈ ચાઈને બોલાય રે હું જોવા રાજુ હું જોવા દોરી પતી જઈએ લે પણ ચમ અવાજ બંધ થઈ ગયો એ તો બંધ ચાલુ કરાવતા ટેલર પકડી પાડશે પોલીસો અમે તો પૈસા ના લો તો કાપી ના ઉપર એ પેલા ઓ મન બંને